સુરતની બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી 28 મે 2026ના દિવસે આવનાર બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે। બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાન અને સ્થાનિકોના સંયુક્ત ઉપક્રમે બેઠક યોજાઈ હતી। 50થી વધુ લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। બકરી ઈદ નિમિત્તે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અણબનાવ ન બને તેને લઈ આગેવાનોને સૂચના અપાઈ હતી। શાંતિ સમિતિની બેઠકમાં મદદનીશ પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાત રાજ્ય ગૌવંશ હત્યા કાયદો અમલ છે અને એના બાબતે સુરત પોલીસ સતર્ક છે અને કાયદો અમલમાં લાવવા કટિબદ્ધ છે। તેવી તમામ લોકોને સૂચના આપવામાં આવી હતી। બકરી ઈદ દરમિયાન ધાર્મિક નીતિ જળવાઈને અપનાવીએ ને આ તહેવાર શાંતિથી ઉજવાય એવી પણ સૂચના આપવામાં આવી, જેમાં સુરત પોલીસ કમિશનર સાહેબ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અસામાજિક તત્વ હોય કે કોઈ પણ હિસ્ટ્રી શીટર કોઈ પણ તરીકે શાંત રહેવામાં જ ફાયદો છે। જો કોઈ બકરી ઈદ નિમિત્તે કોઈ પણ પ્રકારની શાંતિમાં ખલેલ પડશે એ માટે પૂર્ણ બંદોબસ્ત એ લોકો માટે રાખેલ છે એવી પણ સૂચના આપવામાં આવી હતી। આગામી 28/5/2026ના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ તહેવારનો ઉજવણી કરવામાં આવનાર છે। આ તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું આજરોજ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો તથા આ તહેવાર સાથે સંકળાયેલા ઇસમોની એક મિટિંગ કરવામાં આવી। આ મિટિંગમાં ગુજરાત રાજ્યમાં આપણા ગૌવંશ હત્યાનો કાયદો અમલમાં છે તે બાબતે પોલીસ બહુ જ સતર્ક છે અને આ કાયદો અમલમાં લાવવામાં કટિબદ્ધ છે તે બાબતની બધાને સૂચના આપવામાં આવી। બકરી ઈદ દરમિયાન જે નીતિ નિયમો પ્રમાણે ધાર્મિક તહેવાર છે એ નીતિ નિયમો જળવાઈને ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે તમામને સૂચના આપવામાં આવી અને જે આજે આગેવાન હતા એ લોકોને પણ સૂચનો અમે સાંભળ્યા। એ બાબતે બંને સાથે મળી આ તહેવારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તમામને સૂચના આપવામાં આવેલ છે। જે રૂટીન જાહેરનામા છે જ હજુ સુધી એવો કે એ બાબતે કોઈ પરિપત્ર નથી, પણ સીપી સાહેબે આ બાબતે સ્પેશિયલ મિટિંગ રાખીને તમામ સૂચના આપવામાં આવેલ છે કે ભાઈ કેવી રીતે આ બંદોબસ્ત સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરવાનો।